વેલકમ બેક। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત છે। 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર છે આરોગ્ય કર્મચારીઓ। સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો કરવામાં આવ્યા। ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવવા મામલે માંગણી કરાઈ। ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની પણ માંગ કરાઈ છે। કર્મચારીઓ હડતાલ પર છે। સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો કરવામાં આવ્યા। ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવવાની કર્મીઓની માંગ છે અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની પણ માંગ કરાઈ છે। મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મીઓ હાલ ઉપસ્થિત છે। તો સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ, હાલ જે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, ઘણા લાંબા સમયથી તેઓની માંગ છે, શું માંગ કરી રહ્યા છે, વધુ જાણકારી। મિત્ર, વાત કરીએ તો ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે ને આજે તમે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીના દ્રશ્યો જોઈ શકો છો કે એ સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓ જે છે તે પહોંચ્યા છે ને પોતાની માગણીઓ જે છે તે પૂરી થાય તેવી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। મહત્વનું છે કે 17 તારીખે અચોક્કસ મુદત પર રહેલા કર્મચારીઓ 20 તારીખે રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ આવેદનપત્ર આપવાના હતા, પરંતુ સરકારે આગોતરું આયોજન કરીને પોલીસ કંટ્રોલની મદદથી કંટ્રોલમાં મેસેજ આપ્યો છે પણ જે પણ કોઈ કર્મચારીઓ હોય જે તે જિલ્લાથી આવતા હોય તેમની તે સ્થળેથી જ અટકાયત કરવી। ગાંધીનગર વિધાનસભા એક ગેટ ઉપરથી મુખ્યમંત્રીને મળવાનું આયોજન હતું, પરંતુ સમગ્ર ગાંધીનગર પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આરોગ્ય કર્મચારીઓની અટકાયત થઈ હતી। છેવટે મોડી રાત્રે આરોગ્ય કર્મચારીઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકઠા થયા હતા। આજે સોમવારે ફરી એકવાર ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીનો ધામા છે। વાત કરીશું તેમના આગેવાન સાથે। રણજીતસિંહ, 17 તારીખની હડતાલ, 20 તારીખે મુખ્યમંત્રીને મળવાનું આયોજન એ સફળ ના થયું, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકઠા થયા, આજ ફરી એકવાર ગાંધીનગરમાં અમારી અચોક્કસ મુદતની હડતાલ અમે 25/2/2025ના અલ્ટિમેટમથી સરકારશ્રીને 22 દિવસ પહેલાં જાણ કરેલી, જે અનુસંધાને 5/3/2025ના રોજ અમે માસીએલ ધરણા કરેલા, જેમાં 4/3 માનનીય અગ્ર સચિવ સાહેબે એક બેઠક અમારી બોલાવેલી, પણ તેમાં ખાતાકીય પરીક્ષા બાબતે થોડી ઘણી સહમતિ અમને દર્શાવવા કીધું। એમાં અમે સહમત થયા કે ભાઈ અમારા જ ખાતાની પરીક્ષા અમે હરી લ્યો, એમાં અમે તૈયાર છીએ। તો જનરલ જ્ઞાન થોડું ઘણું લ્યો એ દેવા માટે પણ અમે તૈયાર છીએ, પણ અમે ટેકનિકલ કામ કરતા એક ખાસ ગામડે ગામડે આરોગ્યની સેવા પૂરી પાડનાર એક ફિલ્ડ સર્વેલન્સ કર્મચારી છીએ આરોગ્યના। તો અમારે જટિલ પ્રક્રિયામાં ન ફસાવાનું હોય। ઔરંગઝેબનો જન્મ ક્યાં જોઈએ અમને ન ખબર હોય। મારી બેનને તો ટીટી ઇન્જેક્શન ક્યારે આપવાનું હોય, મેલેરિયા ડેન્ગ્યુમાં પહેલાં ક્યાં સ્લાઇડ લઈ અને કઈ સારવાર આપી એ જ ખબર હોય। બાકી કાંઈ અમે વિશેષ સામાન્ય જ્ઞાન ન ધરાવતા હોય, જેથી એગ્રી થયા અમે। કોઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ વાટાઘાટોથી આવતો હોય તો હડતાલનું સર કેમ ઉગાવવું પડે? અમારી અચોક્કસ મુદતની હડતાલ 17/3થી શરૂ છે અને આજ દિન પણ સુધી શરૂ છે। સરકારે આજ દિન સુધી અમારી કોઈ નિર્ણાયક બેઠક અમે માગી છે માનની મુખ્ય સચિવ સાહેબ અને 4 એસીએસ સાહેબ, જેમાં સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, નાણાં વિભાગ અને 4 મિનિસ્ટર સાહેબ જે અમારે લાગે, આરોગ્ય, નાણાં, સામાન્ય વહીવટ વિભાગ અને પંચાયત વિભાગ, આ 4 મિનિસ્ટરો સાહેબની અધ્યક્ષતામાં જો અમારી નિર્ણાયક અમારા જે માંગણી છે એમપીડબલ્યુ એફએડબલ્યુનો પગાર સુધારણા ગ્રેડ પે 1900 હાલ મળે છે આખા ગુજરાતમાં, ભારતમાં સૌથી નીચો, અને ગુજરાત આખા ભારતમાં અમારું હેલ્થ કામગીરીમાં સૌથી આગળ, કેવો ન્યાય છે। તો અમે 1900માંથી 2800 ગ્રેડ પે માગ્યો છે અને સુપરવાઇઝર ભાઈઓ બહેનોનો ગ્રેડ પે હાલ 2400 મળે છે, એ અમે 4200 માગ્યો છે। અમારી 2022ની હડતાલના અંતે એક સરકારમાં સીએમ સાહેબની ચાલેલી ફાઇલમાં કમિટીની રચના કરવી, એટલે 2001ની કમિટી અમારી પુનર્જીવિત થઈ આ ટેકનિકલ બાબતની, અને એમાં એ
કમિટીએ એક અમારો 13/3/2024ના રોજ સ્પષ્ટ અભિપ્રાય અહેવાલ આરોગ્ય વિભાગમાં આપ્યો અને 1 વર્ષ થયું હજી અમલવારી નથી થઈ. તો તમે જોયું કે હા રણજીતજી જેમનું કહેવું છે કે સરકારે જે ઠરાવ કર્યો હતો પરંતુ જે વાટાઘાટો થઈ તેમાં જે રિપોર્ટ તૈયાર થયો તેનો આજ દિન સુધી અમલ થયો નથી, માટે તેઓ માંગણી કરી રહ્યા છે. 17 તારીખે હડતાલ પર છે. રસીકરણ, ડેન્ગ્યુ સહિતની જે કામગીરી છે તે એક જ માંગણી છે કે જે અન્ય રાજ્યોમાં ગ્રેડ પે છે તે ગ્રેડ પે આરોગ્ય કર્મચારીઓ મળવું જોઈએ, નોન ટેકનિકલ થવું જોઈએ અને ખાતાકીય પરીક્ષા તે રદ થવી જોઈએ. બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. તો હાલ